આને એકવાર ખાનણીએ બાંધ્યો તો હજી બુદ્ધિ નથી આવતી. તે દિવસે તો લટોડા પટોડા કરતો હતો કે માં હવે તોફાન નહીં કરું, હવે તને નહીં ગમે એવું નહીં કરું. આજ વળી પાછો જો. આને જરાય છે કાંઈ? આવું યશોદા અંદર બોલતા બોલતા એક ગોપી બાજુમાંથી આવીને કહે છે, યશોદા ચૂપ થાવ હવે. ક્યાં કનૈયો અહીંયા છે? કનૈયો તો મથુરા ન જતો રહ્યો. કનૈયો મથુરા જતો રહ્યો આ શબ્દ સાંભળીને યશોદા મૌન થઈ જાય. નંદ બાબા કહેતા હતા કે ઉદ્ધવ સાચું કહું, આ યશોદા ઉન્મત્ત બની અને આ બોલે ને એ દશા કરતા પણ જ્યારે યશોદાને યાદ આવે કનૈયો મથુરા વયો ગયો ત્યારે જે મૌન થઈ જાય છે એ દશા યશોદાની જોવાતી નથી અમારાથી. પ્રભુએ ઉદ્ધવને મોકલ્યા હતા સંદેશો લઈને. માં યશોદાના મોઢા ઉપર કનૈયા પ્રત્યેની લાગણીઓ, એની આંખમાં કનૈયા પ્રત્યેનો ચમક ઉદ્ધવ જોવે છે. નારદ યાદ કરાય ઉદ્ધવને, ઉદ્ધવ તમે કઈ પેલો સંદેશો લાવ્યા હતા ને? ઉદ્ધવની આંખો જળજળિયાથી ભરાઈ ગઈ છે. શું સંદેશો આપવાને? શું જ્ઞાનની વાત કરું? હું સ્વયં મૂઢ બની ગયો છું અહીંયા તો. કનૈયા વગરના એ વ્રજમાં સૌ લોકો નિસાસા નાખે છે. માં યશોદા ઠાકોરજીને પ્રેમ બહુ કરતા હતા. અને તમારી જિંદગીની નોટમાં લખવું તો લખી રાખો વાલા વૈષ્ણવો, આ સંસારમાં તમને માં જેટલો પ્રેમ કરશે ને એટલો પ્રેમ આ દુનિયામાં તમને કોઈ નહીં કરી શકે. માં મારે ખરી, મારવા ન દે કોઈને. પણ કરુણા એ છે કે જેને જેને માનું સુખ મળ્યું છે એને અમુક સમયે સુખ સમજાતું નથી. સંસારમાં પગ માંડ્યા પછી થોડી સંપત્તિ, થોડું પદ પ્રતિષ્ઠા મળે અને કોઈના ભંભેરણી કરવાથી, કાન ભંભેરણી કરવાથી સગા મા બાપને તરછોડી દઈએ છીએ આપણે. તમને એક વાત યાદ કરાવી દઉં વાલા ભક્તજનો, તમારા મા બાપને તમારી પાસે તમારી સંપત્તિની ભૂખ જ નથી. તમારા મા બાપને કેવલ તમારી ભૂખ છે. માં વૃદ્ધ બને તો એમણે તમારી પાસે ક્યારેય કોઈ દિવસ સંપત્તિ નથી માગી. તમારા મા બાપને બીજું કંઈ આપો કે ન આપો, બસ કમસે કમ દિવસમાં એકાદ કલાકનો સમય એના માટે આપશો ને તોય તમને 5 વર્ષ વધારે જીવીને આશીર્વાદ દઈ જશે. એને તમારા સમયની જરૂર છે, તમારા પૈસાની નહીં. તમારા મા બાપને 5 વર્ષ જો હજી વધારે જીવાડવા હોય તો રોજ દિવસમાં 1 કલાક એની સાથે બેસવાનું રાખો. આ દુનિયામાં પૈસો તમને સુખ નથી આપતો, તમારા પરિવારના લોકોનો પ્રેમ તમને સુખ આપે છે. પણ આપણે તો મા બાપને, આપણે તો કેટલાય એવા ટેલિવિઝનના માધ્યમથી, મીડિયાના માધ્યમથી આપણે જોઈએ, સાંભળીએ કે સગો દીકરો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હમણાં મને એક છોકરાઓ એક વિડીયો બતાવતા હતા કે એક પુરુષ, એક દીકરો એની માને વૃદ્ધાશ્રમમાં મૂકીને જ્યારે નીકળતો હતો ને ત્યારે માએ જતા જતા એને એટલું જ કીધું, દીકરા હાચવીને જાજે હો ભાઈ, શાંતિથી ઘરે પહોંચતા છે. કલિકાળનો કોઈ યુવાન અથવા તો યુવાન એ પુરુષની પત્ની પોતાના પતિના મા બાપને જો ન સાચવતી હોય તો એક વાત યાદ રાખજો, તમારા પતિના મા બાપને તમે નથી સાચવા
તો તમારા આવનારા દીકરાની વહુ તમને નહીં હાચવે. આ લખી રાખજો. પુનિત મહારાજના બહુ પુનિત શબ્દો છે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એકવાર એક ગામડામાં એક માં પોતાના 5 વર્ષના દીકરાને, બાપ વગરના દીકરાને, નાનપણમાં જ એના પિતાજી ગુજરી ગયેલા. માએ પેટે પાટા બાંધીને એના દીકરાને ભણાવ્યો, ગણાવ્યો, શહેરમાં ભણવા મૂક્યો. દીકરો હોસ્ટેલમાં રહેતો હતો. એકવાર માને દીકરાની યાદ બહુ આવી. માએ થોડા પૈસા ભેગા કરી દીકરા માટે મીઠાઈ બનાવી, અને મીઠાઈનો ડબ્બો અને પોતાના મેલા ઘેલા એવા કપડાનું એક નાની થેલી લઈ અને માં શહેરમાં આવી દીકરાને મળવા માટે. માં અકાળે વૃદ્ધ બની ગયેલી હતી. દીકરાને મળવા આવે છે. દીકરો સ્કૂલે હતો એટલે માં સ્કૂલના દરવાજા પાસે બેઠી છે કે હમણાં છોકરો છૂટશે ને એટલે મને મળશે. અને બરાબર નિશાળ છૂટી એટલે છોકરાઓ બધા કોલેજમાંથી આવતા હતા. આ માનો છોકરો પણ એના મિત્રો સાથે 5-7 મિત્રો સાથે આવતો હતો. એમાં બરાબર માએ એને બોલાવ્યો કે ભાઈ, એ દીકરા, એને જોઈ અને એના મિત્રો હતા એની ઉપર હસી પડ્યા. ઓહો, તું કાણી માનો છોકરો છે. કારણ આ છોકરાની માને એક આંખ નહોતી. તું કાણી માનો છોકરો છે. આમ કહીને હસવા લાગ્યા. એટલે છોકરાને લાગી આવ્યો એટલે એને એની માને કીધું કે તું અહીંયા શું કામ આવી? જો કે એ સમયમાં તો તમે કહેવાનો રિવાજ હતો, હવે તું કહેવાનો રિવાજ આવ્યો છે. શું કામ આવી અહીંયા? તું અહીંયા આવતા પહેલા તું મરી કેમ ન ગઈ? આ શબ્દ દીકરો બોલ્યો છે. કારણ એના મિત્રો એની મજાક કરી એટલા માટે. માના પગ નીચેથી જમીન વહી ગઈ છો કે છોકરાના આ શબ્દો સાંભળું છું. મેં પેટે પાટા બાંધીને એને ભણાવ્યો, એને શહેરમાં મોકલ્યો, ને આ દશા મારી. તો અહીંયા આવી જ શું કામ? એને તારા લીધે થઈને આ બધા લોકો મારી મજાક ઉડાવે છે. ગદગદિત સ્વરે માં બોલી છે, દીકરા, ઘણા સમયથી ભાઈ તું નહોતો આવ્યો ને તો મને તારી યાદ બહુ આવતી હતી. તું તો તારા મિત્રો સાથે અહીંયા તારો સમય પસાર કરી લેતો હતો, હું તો ઘરમાં એકલી હતી.
મને તારી યાદ બહુ આવતી હતી. તને જોયો નહોતો ને બાપ, એટલે તને જોવા આવી હતી દીકરા. માએ બરાબર આમ હાથ એના માથા ઉપર, એના ગાલ ઉપર ફેરવવા માટે હાથ લાંબો કર્યો તો પોતાના હાથથી હાથ દૂર કરી દીધો. અડીશ નહીં મને. તોય માં આ બધું જ ભૂલીને કહે છે કે દીકરા, જો હું તારા માટે મીઠાઈ લાવી છું ભાઈ. મીઠાઈનો ડબ્બો માના હાથમાંથી લઈને એની જ નજર સામે ફેંકી દીધો. નથી ખાઈ મારે તારી મીઠાઈ. આજ પછી આવીશ નહીં કોઈ મને મળવા માટે. તું મારા માટે મરી ગઈ છો, જા આજથી. સારું ભાઈ. માં દીકરાને જોતી જોતી, એને જુરતી જુરતી માં આવી ગઈ. દીકરો કોલેજમાં ગયો. કોલેજની ફી બધી એની સાથે ભણનારી એક સ્ત્રી હતી, એનો પિતા ભરતો હતો. આ નવયુવાન એક પુરુષ એક યુવતીના પ્રેમમાં પડેલો, ભણવામાં હોશિયાર હતો, એટલે એની ફી પેલા છોકરીના પપ્પા ભરી દેતા હતા. એટલે એની માને પત્ર પણ ન લખે. પછી તો ભણ્યો ગણ્યો, ખૂબ મોટો થયો, લગ્ન કર્યા આ સ્ત્રી સાથે. એની માને બોલાવી નહીં. રમાડવાની બહુ ઈચ્છા હતી, પણ એ હું પણ પૂરી ન થઈ મારી. તારી માં તને ખૂબ આશીર્વાદ આપે છે દીકરા, ખૂબ સુખી થાજે ભાઈ. તારા છોકરાઓ પણ ખૂબ સુખી થાય, ભણી ગણીને આગળ વધે, તારું નામ રહે. આવા બહુ બધા આશીર્વાદ આપ્યા. અને છેલ્લે એક પંક્તિમાં લખ્યું કે ભાઈ, તારે જાણવું છે તને કહું કે તું તે દિવસે કહેતો હતો ને કે કાણી માનો છોકરો કહે છે બધા, પણ હું કાણી કેમ બની એ સાંભળ. તું જ્યારે નાનો હતો ત્યારે તું ને તારા બાપુ બે ગાડી લઈને આવતા હતા ને તારો અકસ્માત થયો. એમાં તારા બાપુ આ સંસાર છોડીને વયા ગયા અને તારી એક આંખ ફૂટી ગઈ. ડોક્ટરે કહ્યું કે આ છોકરો એક આંખથી જ જોઈ શકશે, એની એક આંખ કામ નહીં કરે. ત્યારે મને એમ થયું કે મેં તો આ દુનિયા જોઈ લીધી, મારો દીકરો તો એ દુનિયા જોવાનું બાકી છે, એક આંખે કેમ જોશે? એટલે તે દિવસે મેં મારી એક આંખ દીકરા તને આપી દીધી. મારી એક આંખ મેં તને આપી હતી, એટલે હું કાણી થઈ હતી. પણ બસ આજ મને આનંદ છે કે મારા દીકરાના શરીરમાં એક આંખે પણ હજી હું જીવું છું. આ પ્રેમ માં સંતાનોને કરે છે. પણ દીકરાઓ જ્યારે થોડી સંપત્તિ કમાતા થઈ જાય એટલે મા બાપને તરત જ કહેતા થઈ જાય છે, તમને ખબર ન પડે, તમે કઈ બોલો નહીં. મારી કરબદ્ધ પ્રાર્થના છે યુવાનોને, બધું જ કરજો, પણ જિંદગીમાં ક્યારેય તમારા મા બાપનું હૃદય દુભાય ને એવું વર્તન ન કરશો કોઈ દિવસ. જીવનમાં સુખી થવું હોય તો સૌથી વધારે ખુશ તમારા મા બાપને રાખજો. બાકી તમે લાખો રૂપિયા કમાતા હોવ, બધી રાખ છે તમારા માટે, તમારા મા બાપ જો સુખી નહીં હોય તો. આ સંસારમાં માં તો માં છે. માં જેવું પાત્ર તમને સંસારમાં મળશે નહીં ક્યાંય. માં પ્રસૂતિએ માં ભવાનીને આશરો આપ્યો, આશ્વાસન આપ્યું કે બેટા રડીશ નહીં હો. તારા પિતાજીને આવો ખોટો વિચાર આવ્યો છે, આપણી ઘરે સારું કામ છે, રડાઈ નહીં. ભવાનીને સાંત્વના આપી. ભવાની જેવા શાંત થયા, ઊભા થયા, ફરી પાછા યજ્ઞશાળામાં જવા માટે તૈયાર થયા. જ્યારે યજ્ઞશાળામાં ગયા ત્યાં જઈને જ્યાં જુએ છે તો બધા જ દેવી દેવતાઓના સ્થાપન હતા, પણ એક પોતાના પતિ ભગવાન મહાદેવનું સ્થાપન નહોતું. એટલે માં ભવાનને ક્રોધ બહુ આવ્યો છે. અને જ્યારે ભવાનીને ક્રોધ આવ્યો ત્યારે 13 શ્લોકોમાં ભાષણ કર્યું છે. 13 શ્લોકમાં ભાષણ કરીને સભાને સંબોધન કરીને કીધું, સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુની જીન્હ શંકર નિંદા, સો ફલ તુરત લહબ સબ કાહૂ, બલિભાંતિ પછિતાહુ પિતા,
13 શ્લોકોમાં ભાષણ કરીને મા ભવાનીએ કહ્યું છે કે સાંભળો સભાસદો, જેણે જેણે ભગવાન મહાદેવની, જેણે જેણે ભગવાન શિવની નિંદા કરી છે એને નિંદાનું ફળ મળજો, અને જેણે નિંદા સાંભળી છે એને નિંદાનું ફળ મળજો. આ શ્રાપ એ સમયથી આ સંસારને લાગ્યો કે નિંદા કરે એને પાપ અને નિંદા સાંભળે એને પાપ. ન ક્યારેય કોઈની નિંદા કરવી જોઈએ, ન ક્યારેય કોઈની નિંદા સાંભળવી જોઈએ. પણ બે વ્યક્તિઓ ધીમી ધીમી કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરતા હોય તો બાજુમાં બેઠો હોય એ એટલા કાન્યા મૂકે કે આજુબાજુમાં શું થાય છે ભૂલી જાય. આપણને નિંદાઓ સાંભળવાની ટેવ પડી ગઈ છે આપણા કાનને. તેર શ્લોકમાં ભાષણ કરી માં જગદંબાએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો છે. અસ કહી જોગ અગ્નિ તનુ જારા. પોતાના જમણા પગના અંગૂઠામાંથી એક યોગાગ્નિ પ્રગટ કર્યો અને મા ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. અને આ દેહ ત્યાગને લઈ અને યજ્ઞશાળામાં હાહાકાર મચી ગયો. આ વાતના સમાચાર દેવર્ષિ નારદે ભગવાન મહાદેવને આપ્યા. પ્રભુ ગજબ થયો. મા ભવાનીએ પોતાના દેહને અગ્નિમાં બાળી અને જીવન ટૂંકાયું છે. ભગવાનની આંખોનો રંગ બદલી ગયો. આ બાજુ દક્ષ પ્રજાપતિ બ્રાહ્મણોને કહે છે કે બ્રાહ્મણો, દીકરી મરી ગઈ તો મરી ગઈ છે, મારો યજ્ઞ અધૂરો ન રહેવો જોઈએ, યજ્ઞ શરૂ કરો. યજ્ઞ પ્રારંભ કર્યો. આ બાજુ ભગવાન મહાદેવને ક્રોધ આવ્યો ભવાનીના વિયોગમાં. પોતાની જટાને ખોલી એમાંથી એક લટ તોડી પથ્થર ઉપર પછાડીને મારી વીરભદ્રને પ્રગટ કર્યા અને વીરભદ્રને કીધું કે જાઓ દક્ષ પ્રજાપતિનો યજ્ઞ વિધ્વંસ કરી નાખો. નંદી આદિ ગણોને સાથે લઈ અને વીરભદ્ર આવે છે અને આ બાજુ ભગવાન મહાદેવ ક્રોધમાં ને ક્રોધમાં તાંડવ નૃત્ય નાચે છે. હે સનકાદિક સુર સમાજ પ્રબુદ્ધ મન દેવરાજ, સનકાદિક સુર સમાજ પ્રબુદ્ધ મન દેવરાજ, ગણે મુનિ મન વિભાજ રેત સે સિદાની, પ્રથમ નિકષ ઓમકાર વર્ણ સર્વ પુનુચાર અક્ષર સબ નિરાકાર ભય કલેશ વાણી, ઉચરિત પૂનમ ધાર ભરત રાજ को प्रकार ब्रह्म को विचार सा सर्व रूप लाजे